કાળું બગલું જોવા મળ્યું અહીં જરૂર. અહીં જેલ છે જરી નહીં ગયા થા નહીં ન્યા નતા ગયા. ફાઇનલી મિશન સક્સેસફુલ. અરવિંદ એકવાર થમ્સઅપ બતાવી દે તો નરેશ થમ્સઅપ બતાવી દે. હાલો આ બે હાવજુ પૂગી જાય ને આપણે પણ પૂગી જા. ક્યાં છે હાય ફેમિલી, વેલકમ બેક માય ન્યૂ વ્લોગ. સ્વાગત છે તમારું બધાને મારા નવા વ્લોગમાં. પહેલા તો બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ અને રાધે રાધે ને બધાને ગુડ મોર્નિંગ. અને હું કહેવાય ઓફિસે જવા માટે નીકળી ગયા. બેગ છે એટલે તમને ખબર જ પડી ગઈ ને. આજ તો સિમ્બર કદાચ જવાનું થાય રાતનું. શું કહેવાય મેળો છે આજ ત્યાં, તો કદાચ ના જવાનું થાય. તો પહેલાં આપણે નીકળીએ ઓફિસે. અને જે નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. આ જો તો વરસાદ લાગે તો છત્રી બંધ કર કે તડકો લાગે હે એમાં છે તો બંધ કરી દે. છત્રી બંધ કર. હા એ બંધ કર દે. હે પિંચુ અહીંયા તો તરાટું મેળામાંથી હું લાવું? તરાટું હું લાવું મેળામાંથી? હે કઈ લાવું ને? તો હું ને દીદી નાડી મેળામાં જઈએ આમ સિમ્બર. તરાટું હું લાવું? ગુફી બીજું તો હું કહેવાય ફેમિલી, અત્યારે હું આવી ગયો છે ઓફિસેથી સીધો અહીંયા ઘરે. પાછા કપડાં બદલાવી લીધા છે અને શું કહેવાય હવે નીકળીએ સીધા મિત્રની જાન છે. તો પહેલાં વहाँ મિત્રની જાનમાં જઈએ, ના ઘડીક રહેવું ને પછી નીકળીએ સીધા દીવ. ના બધા પણ આવે છે, આ કાળું નરેશ ને આ ભાઈ પણ છે ના હસમુખ. આને તમે બધા વ્લોગમાં આવે છે તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. તો હું કહેવાય ફેમિલી, આપણે પૂગી ગયા છે હવે લગ્નમાં. તો પહેલાં તો આપણે જમી લઈએ, પહેલાં જમવાનું કરવાનું પછી બધું કરવાનું. તો પેલા જમી લઈએ ને પછી નીકળીએ દીવ. દીવ થોડુંક રખડી આવીએ કેમ કે આપણે બધા દોસ્તારો છીએ આ બધા. બેન મેસેજ કરવો નતો પણ થઈ ગયો. શું કરે મારો ભાઈ? કોનું માનશે વધારે? હે માનકોનું અરે કોની વાત કરતું છે? જો સમજ રહ્યો? સમજ રહ્યો? સમજ રહ્યો ના? સમજી ગયા. પછી એમ કે બેન શું કરે મારો ભાઈ? કે કે આ લે ને મોબાઈલ આ લે તો ગાડી નહીં દેતો ને, ગાડી તો અડમેલી તેડ કરી. તો હું કહેવાય ફેમિલી, હવે આપણે ખાઈ લીધું ભરપેટ દબાવીને. હવે દીવ જવાનો પ્લાન છે. તો હું ઓલા કાળું ને હસમુખને પૂછીએ શું છે, ક્યાં જવાનું છે. હાય ક્યાં ક્યાં જવું કાળું? હાલ બોલ, જવું જ નથી? ડુંગરી હાલ. હવે તારે ક્યાં જવાનું છે? હા ભાઈ હાલો નરેશ ને મહાદેવ ના મંદિરે. ભાઈ તારે ક્યાં જવાનું? મને તો આ બધા લઈ જાય ને અમારે જવાનું જોઈએ, રખડવાનું જોઈએ, મોજ કરવાની. વાત તો સહી છે મજા મજા કરવાની હોય. ફૂલ બાકાજી કી. ફૂલ બાકાજી. હાલ ભાઈ તારે ક્યાં જવાનું છે? માતાજી ને ડુંગરે. હવે તારે ક્યાં જવાનું છે? મામો યા લઈ ને જઈએ. હાલો રેડી. મામા આગળ ને ભણ્યા બેસે. ઓકે તો હવે આપણે ફેમિલી સીધા નીકળીએ દીવ. ફાઇનલી ફેમિલી જો એન્ટ્રી લઈ લીધી છે. તો હું કહેવાય ફેમિલી, હવે કિલ્લામાં રખડી લીધા. આ બહુ રખડ્યા અંદર કિલ્લામાં ને. અંદર ટિકિટ પહેલાં મફતમાં હતું ને હવે તો 100 રૂપિયા ટિકિટ થઈ ગઈ. તો આવી કંઈક ટિકિટ હોય, 100 રૂપિયા ટિકિટ છે. આ પહેલી વાર લીધી કાં કાળો આપણી ભાઈ? પહેલી વાર કાં નરેશ? તું પહેલી વાર આવ્યો ને? પહેલી વખત જ આવ્યો ભાઈ તું અમે લગભગ કેટલી વાર આમ શું કહેવાય માપ જ નથી એટલી વાર આ કિલ્લામાં આવી ગયા. પણ આ પહેલી વાર ટિકિટ લીધી છે અમારી પાસે. કેમ કે હવે ટિકિટ બધા પાસે લે એટલે આપણે પણ દેવી પડે પૈસા.
અને કંઈક આવો છે કિલ્લો. અંદર તો કઈ ટાઈમ નતો મેળો ઉતારવાનો. આ રીતનો કઈ કિલ્લો છે. આ દીવાદાંડી છે. દીવાદાંડી છે ને શું છે? કેમ કે આપણે આમ ખ્યાલ તો છે પણ આ જેલ છે જરી નહીં ન્યા નતા ગયા. ઓલો ભાઈ કાળો મારે કે જેલમાં જતા પણ જેલમાં ગયા નતા. ખોટો છે કાળું જેલમાં હું કોઈ દિવસ નથી જો. એકવાર ફેમિલી આપણે સ્પેશિયલ જાવું ને જેલમાં એનો એક વ્લોગ બનાવ્યો અલગથી સ્પેશિયલ વ્લોગમાં. હે જાવું અત્યારે એવો હોડીમાં જવું પડે. હાલો ભાઈઓ હમ જઈએ છીએ ને હવે કઈ બાજુ જવું? હસમુખ કઈ બાજુ જવું? ગંગેશ્વર જાય ને કાળું ગંગેશ્વર જવું ને? નાગવા બેસી જાય તો પેલા હવે ગંગેશ્વર થઈ ને સીધા નાથી નીકળ્યું નાગવા બીચ ઉપર. તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવ્યા. તો ફેમિલી હવે આપણે પૂગી ગયા છીએ ગંગેશ્વર મહાદેવે. બધા કલેજ હાલ્યા જાય. આ ફૂલ એસી વાળી છે વેન અને આવું કાંઈક છે ગેટ ગંગેશ્વર મહાદેવનું. હું તો બેલો જ નથી અત્યારે લગન નરેશ આ પાર્કિંગ ના પૈસા લીધા કા? આ દીવમાં પેલા છે ને ફેમિલી આ લગભગ વર્ષ દિવસ પેલા છે ને કાંઈ એટલે કાંઈ પૈસા જ નતા દેવાના. અને આ લગભગ જ્યાંથી આ બધું દીવમાં નવું બનવા માંડ્યું છે ને પછી આમ લગભગ બધી જગ્યાએ અમે જાય ને 3-4 જગ્યાએ બધામાં પૈસા દીધા. હવે અત્યારે ફોટા શૂટ કરી રહ્યા છીએ. वैसे आप कहाँ से हो? તો ફેમિલી આપણે મહાદેવના દર્શન કરી લઈએ. હું ફેમિલી હતી તો એ કે ભાઈ ફોટા પાડતો ને ફોટા પાડતી. કર્ણાટકથી આવ્યા છે. બોલો આપણે અહીંયા છીએ તો એ નથી આવતા. એ લોકો કર્ણાટકથી આવ્યા અને ફોટા પાડી દીધા. અને આપણે કરી લઈએ મહાદેવના દર્શન અને તમે પણ કરી લેજો. આવું કંઈક પેલા મંદિર છે. હાલો હવે હાલો આમાં કોઈ અંદર છે આમ જવાનું છે આપણે હાલીને. તો ફેમિલી મસ્ત મજાના મહાદેવના દર્શન થઈ ગયા છે. ને હવે હું કહેવાય કે હવે ક્યાં જવું આપણે? ક્યાં જવું? નાગવા બીચ છે જાણા એ ક્યાં જાણું ભાઈ? તમે લઈ જાઓ ના. કેમ તારે કઈ હું તું કે ત્યાં જવાનું? તમે લઈ જાઓ ના જવાનું છે આપણે. હસમુખ સાહેબ કે અહીંયા એમ કરું? હા હસમુખ ગાલ આવી નીચે વજે બેલ તું નહીં લાવે. આ બે કે ના જવાનું છે. આ બે નહીં એમ નહીં એમ દેવમાં જોઈએ ભુરિયાને જોવા. क्या बोला तूने? દેવમાં જોઈએ જ નહીં. હવે નાગવા બીચે જવાનો પ્લાન બન્યો છે. તો હું કે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. નીકળે સીધા નાગવા બીચે. જો અહીંનો કાંક નજારો છે એક નંબર. જો અહીંયા પાણી ઓર છે. આ વધારે બહારના જ માણસો છે અત્યારે. તો લોકલ તો ઓછા જ છે. અહીંયા મંદિર બન્યું.
ફેમિલી અત્યારે પૂગી ગયા છીએ શું કહેવાય નાગવા બીજ ને હા નાગવા બીજે પૂગી ગયા છે અને પબ્લિક છે ઠીક ઠાક પણ જોઈએ હવે અહીં રખડીએ ઘડી મોજ કરીએ જો આવી કંઈક છે પબ્લિક આવું બીચ છે ને આમાં કંઈક પબ્લિક છે ચાય વધારે માણસો છે આ કાળુ ને હસમુખ ને નરેશ ને બધા હાલ્યા છે સાયકલ ક્યાં જાવ લા તો ફેમિલી આ નાગવા બીજે ઘડીક રખડી લીધા ને મોજ કરી ને હવે આજ પ્લાન બનાવ્યો છે ઓલી સાઈડ જવાનું જો આ છે ને આ સાઈડ બધી બોટું ને હોય ને જે આવ્યા એને ખબર જ છે અને આ સાઈડ છે ને થોડુંક આ વટવું પડે પાણી ને એવું અહીં દીવ લખેલું છે એવું કંઈક છે અહીં જો અહીંયા આજે અહીં જવાનું છે મારે અરવિંદ ને નરેશ ને ત્રણેય પહેલી વાર અખાતરો કરીએ તો જોયું જાય તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો હાલ તો ભાઈ જાય હતી પહેલા હાલો પેલા હું જ ટ્રાય મારું માતાજીનું નામ લઈને બૂટ તો પલાળવા પડીએ ફેમિલી વાંધો નથી આવતો આ સક્સેસ થઈ જાય તો પછી હું આપણે લગભગ ના કોઈ આમ ગયા ઘણા લોકો પણ હું તો કેટલી વાર આવ્યો અહીં પહેલી વાર હું જાઉં છું આ બે પણ આવે મિત્રો હું તો જાઉં છું ઓલે પર હસમુખ ને એક ભાઈ છે ને એ બે બેઠા આ બે જો આગળ જાય અત્યારે તો વાંધો નહીં પાણી ભર થાય ત્યારે થોડોક વાંધો આવે અત્યારે તો જો આ સાઈડથી મોજા આવે આ સાઈડથી મોજા આવે પણ શું કહેવાય જિંદગીમાં બધા અનુભવ કરી લેવા જરૂરી છે ફેમિલી ફાઇનલી મિશન સક્સેસફુલ અરવિંદ એકવાર થમ્સઅપ બતાવી દેતો નરેશ થમ્સઅપ બતાવી દે હાલો આ બે હાવજુ પૂગી જાય ને આપણે પણ પૂગી જાય આપણું મિશન કમ્પ્લીટ થઈ ગયું હવે ઉપર જઈને જોઈએ આગળ કેવું છે એનું વાતાવરણ ફેમિલી જો આ બધા એમ કે બગલા ધોળા જ હોય આ જો બગલું કાળું બગલું જોવા મળ્યું અહીં જરૂર અમે ટાપુ ઉપર અત્યારે ચડ્યા જો મારા આઈફોનમાં ચાર્જિંગ ખૂટી ગયું પૂરું થઈ ગયું તો અત્યારે હાલ ભાઈ હસમુખના ઓલા ઉતારીએ છીએ અમે કાળું બગલું જો ઉપર ચડીએ આ ઓલું બધું ટપીને અત્યારે વહી આવે આનો મસ્ત હે અરવિંદ આનો નજારો છે એક નંબર બધાથી અલગ જો ફેમિલી હવે ધીમે ધીમે સનસેટ થવા માંડ્યો ને ઓલો જો હસમુખ ને ઓલો ભાઈ બેઠા ને અહીંયા જો આ બધી બોટું ને બધા અહીં નાય છે અમે ફાઇનલી અમારા મિશન કમ્પ્લીટ થઈ ગયું પણ મજા આવી ગઈ હું કે ફેમિલી આ બધો અનુભવ કરવો જોઈએ પહેલી વાર આમ થોડું ઓલું લાગતું છે અંદરથી ત્યાં એક દેવ લખેલું છે એવું છે આ ઝાડું પણ આ અરવિંદ આ ઝાડું છે ને તો ફેમિલી અમારે જે કરવાનું થઈ ગયું મતલબ કે અહીંયા આવી જાય ટપીને અમારે એક હતું કે અહીં જાવું જ તો અમે આ અખાતરો કરી જ લીધો કે જાવું એટલે આ પૂગી જાય અમારું મિશન સક્સેસફુલ થઈ ગયું ઓલા બે જો આ તમને દેખાય તો ઠીક છે મધ દરિયા છો બે હા નરેશ એકવાર તું કહી દે હાલ બધાને આપણું મિશન કળ અરવિંદ આમ બોલવામાં થોડો હિચકાશ પણ હવે જેમ આપણે રહે ને એમ એક્સપર્ટ થઈ જાય નરેશ કમ્પ્લીટ બોલે તો ફેમિલી હવે નીકળીએ આપણું મિશન સક્સેસફુલ થઈ ગયું ના આ લગભગ કોક જ આવ્યું હોય અમે આ જગ્યાએ આવ્યા ને લગભગ કોક જ આવ્યું હે આમ આવી જાય લોકલ હોય તો લગભગ આવી જાય પણ આમ જે શું કહેવાય ગાર ના હોય ને તો નહીં આવે પાણી ઓછું છે એટલે જ અમે આવ્યા આમાં પાછું લાગવાની પણ બીક રહે જો હવે બે નીકળી જા અને હવે ફેમિલી નીકળ્યું સીધા ઘરે ગાડી પેલા ભાઈ હસમુખ મને ના પાડતો હતી કે જવાય નહીં ને આ બધું આવું થાય ને તેવું થાય ને પેલા તો એ ભાઈને થોડું સંભળાવ્યું ને એ બે બીજ જાય એટલે આવ્યા નહીં ઓલો ભાઈ ઓલા ભાઈને તો અમે જ ના પાડી હતી ઓલો હસમુખ છે ને મિત્રો એ બહુ બી
अरे बाप रे ये तो धोती खोल रहा है તો એમાં અમારે થોડીક બીક શું લાગતી હતી કે અહીંયા કોઈ આવી ન જાય ત્યાં ગાંગરીએ તો યાર તો મેં પછી ફટાફટ વજાયો પણ આપણું જે મિશન હતું ને કમ્પ્લીટ કરી લીધું છે અને આપણી બીજી ચેનલ આવશે ને એમાં થોડીક તમને હિન્ટ આપી દઉં કે એમાં બધા થોડાક ઓલા જ વિડીયો આવા રીતના જ વિડીયો આવશે ચેલેન્જને લગતા. એ કલેજા કેમ કર્યું ને કમ્પ્લીટ? ગાડીઓ નીકળે છે ને હવે નીકળીએ ઘર તરફ. બહુ ટાઈમ હોય ગયો અહીંયા બીજે ને બીજા કેટલો સમય હોય ગયો. એટલે શું પેટ્રોલ નથી? बस हवा निकल गई કાળો આ બધાને કેમ લાવો? આ બધાને પૂરું પાડ્યું મેળામાં તમે કેમ કર્યો હતો? હજુ તો ફેમિલી આપણે મેળામાં જવાનું છે તો આ ભાઈ ત્યાં પૂરો થઈ ગયો. થોડીક સ્ટેમિના બનાવી લેજો. હા નીકળીએ સીધા ઘરે. ઉભરે ઉભરે માં 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 પિંચુ પિંચુ કોણ દઈ ગયો? બધાને દઈ ગયા આખા ઘેર? એ ઉભરે તો ફેમિલી ઉભરે. હા આપો આપો ભાઈ ઉભરે. આ હું છે ઉભરે? આ બધા હું છે જાય હું છે પાર્લી સંઘ. આ ઓલે પર ઓલે પર દે. તો ફેમિલી અત્યારે પૂગી છે આપણે ઘરે અને ઓલા એક બોક્સ દઈ ગયો ઘરે. આ ભાઈ આવ્યા હતા ને એમાં મીઠાઈ ને એવું છે. અહીંયા જૈન સંઘ વાળા છે ને એ રોકાણ કર્યું અમારા ગામમાં બાજુમાં સિલોજમાં કર્યું ને મેં. હા સિલોજમાં રોકાણ કર્યું છે ને મીઠાઈ દઈ ગયા ને એમાં એ લોકોએ ખર્ચો કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો છે એમાં. અને શું કહેવાય હવે આપણે ઘડીક વાર નહીં ને નીકળવાનું છે. આપણે સિમર જવાનું છે તો પેલા સિમર જવાનું છે તો આ વ્લોગ બહુ મોટો થઈ જાય તો આ વ્લોગને આપણે અહીં પૂરો કરીએ. અને જે નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ને નવો વ્લોગ આજે જ આવી જાય ને એ રાતમાં જવાનું છે આપણે સિમ્બર તો એ વ્લોગ આખો અલગથી બનશે. અને તો જે નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ આપણે નવા વ્લોગની સાથે કાલે.